डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે સેકન્ડ યર બીકોમનો એક વિષય ધંધાકીય સંચાલન 2 કે જેમાં ફાઇનાન્સની વાતો આવે છે તેની વિશે વાત કરીશું। મિત્રો, આજે આપણે યુનિટ નંબર 7 વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। અગાઉ આપણે 1 થી 6 યુનિટ પૂર્ણ કર્યા છે। 7મું યુનિટ એ ડિવિડન્ડ અને ડિવિડન્ડ નીતિઓ ઉપરનું છે। એકવાર જોઈ લઈએ કે આ યુનિટમાં શું શું શીખવાનું છે, ત્યારબાદ આપણે આજના વ્યાખ્યાનમાં શું શું શીખવાનું છે તે પણ જોઈ લઈશું। તો સૌથી પહેલાં 7મું યુનિટ ડિવિડન્ડ અને ડિવિડન્ડ નીતિઓમાં પ્રસ્તાવનાથી શરૂ થશે। ત્યારબાદ ડિવિડન્ડનો ખ્યાલ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું। ત્યારબાદ ડિવિડન્ડને અસર કરતા પરિબળો 7.3 છે જોયું આપણે। 7.4 છે ડિવિડન્ડના પ્રકારો અને સ્વરૂપો। ત્યારબાદ 7.5માં કાનૂની નિયંત્રણો છે। 7.6માં ડિવિડન્ડ નીતિ છે અને 7.7માં ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર એ છે અને અંતમાં સ્વાધ્યાય આવે છે, સ્વાધ્યાયના પ્રશ્નો આવે છે। આટલું આ 7 નંબરના યુનિટમાં કન્ટેન્ટ છે જે આપણે સમજવાનું છે। આજના વ્યાખ્યાનમાં આપણે શું શું શીખશું તે જોઈ લઈએ એકવાર। આજના વ્યાખ્યાનમાં આપણે પ્રસ્તાવના સમજીશું। ત્યારબાદ 7.2 ડિવિડન્ડનો ખ્યાલ, ત્યારબાદ 7.3 ડિવિડન્ડને અસર કરતા પરિબળો અને 7.4 ડિવિડન્ડના પ્રકારો અને સ્વરૂપો। મિત્રો, પ્રકારો અને સ્વરૂપો છે 5 થી 6 એવા છે। એમાં આપણે 1 થી 2 આ વ્યાખ્યાનમાં સમાવવાનો પ્રયત્ન કરીશું, બાકીના આની પછીના વ્યાખ્યાનમાં આપણે સમજીશું। તો મિત્રો, શરૂ કરીએ પ્રસ્તાવનાથી। મિત્રો, નાણાકીય સંચાલનના મહત્વના કાર્યોમાંનું એક કાર્ય આવક સંચાલનનું કાર્ય છે। સંચાલકોની દ્રષ્ટિએ ધંધાની આવક એટલે ધંધાનો નફો, સામાન્ય રીતે વેચાણની આવક અને વેચાણ માલની પડતરના તફાવતને નફો કહેવામાં આવે છે, જેને નાણાકીય હિસાબોની પરિભાષામાં કાચો નફો કહેવામાં આવે છે। આગળ જતાં કાચા નફામાંથી ચોખ્ખો નફો, કરવેરા પહેલાંનો નફો, કર બાદનો નફો, જેને વ્યાજ અને કરવેરા બાદનો નફો એવી રીતે ઓળખવામાં આવે છે, એવું કહેવામાં આવે છે, જેને વહેંચણી પાત્ર નફા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે ડિવિડન્ડનો ખ્યાલ જોઈએ। વહેંચણી પાત્ર નફો એટલે શેર હોલ્ડર્સ વચ્ચે વહેંચી શકાય, શેર હોલ્ડર્સને નફાના ભાગ તરીકે આપી શકાય, એટલે કે ડિવિડન્ડ સ્વરૂપે આપી શકાય તેવો નફો। આમ ડિવિડન્ડ એટલે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપની દ્વારા તેના શેર હોલ્ડર્સને તેમણે ધારણ કરેલા શેરની ભરપાઈ કિંમતના પ્રમાણમાં આપવામાં આવતો ભાગ, નફાનો ભાગ, જે રોકડ સ્વરૂપે પણ હોઈ શકે, શેર સ્વરૂપે પણ હોઈ શકે કે અન્ય કોઈ પણ એ સ્વરૂપ હોઈ શકે છે। કાચો નફો અને ચોખ્ખો નફો ધંધાના ખર્ચ ઉપર આધારિત હોય છે। વ્યાજની ઉછીની મૂડીના પ્રમાણ પર
કરવેરા સરકાર પર આધારિત હોય છે, જ્યારે કરવેરા પછીનો નફો એટલે કે વહેંચણી પાત્ર નફા ઉપર માત્ર કંપની કે કંપનીના સંચાલકોનો અંકુશ હોય છે. આવા નફાનું સંચાલન એ આવક સંચાલન સાથે સંબંધ ધરાવે છે. વહેંચણી પાત્ર નફા પૈકી કેટલીક રકમ નફાના ભાગ તરીકે શેર હોલ્ડર્સ વચ્ચે વહેંચી આપવી અને કેટલીક રકમ એ વહેંચ્યા વગરની ધંધામાં જ રહેવા દેવી, આ બાબત સંચાલકોની નીતિ ઉપર આધાર રાખે છે, જેને ડિવિડન્ડની નીતિ પણ કહેવામાં આવે છે. હાલની ભરપાઈ મૂડી, વહેંચણી પાત્ર નફાની રકમ, ભાવિ આયોજન વગેરેનો વિચાર કરી સંચાલકો એ વર્તમાન ડિવિડન્ડનો દર નક્કી કરતા હોય છે. જો કે કંપની પાસે જો પ્રેફરન્સ શેર મૂડી હોય તો પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દરે પ્રેફરન્સ ડિવિડન્ડ આપવું પડે છે. ત્યારબાદ જ ઇક્વિટી શેર હોલ્ડર્સના ડિવિડન્ડનો મુદ્દો વિચારવામાં આવે છે. વહેંચણી પાત્ર નફાની વ્યવસ્થા એ કંપનીના આંતરિક નાણાકીય સંચાલનનો જ ભાગ છે, જેમાં બે બાબતો વિચારવામાં આવે છે. કઈ કઈ બે બાબતો છે? પહેલું, વહેંચણી પાત્ર નફાનો અમુક ભાગ જે ડિવિડન્ડ તરીકે વહેંચી દેવામાં આવે છે, અને બીજું, વહેંચણી પાત્ર નફાનો બાકીનો ભાગ જે ડિવિડન્ડ તરીકે વહેંચવાને બદલે કંપનીમાં જ રાખી મૂકવામાં આવે છે. મિત્રો, સામાન્ય રીતે કંપનીના સંચાલકોનો મુખ્ય ઉદ્દેશ એ વધુમાં વધુ નફો કમાઈને આ નફો તેના શેર હોલ્ડર્સ વચ્ચે એટલે કે વધુમાં વધુ દરે એ વહેંચવાનો હોય છે. પરંતુ કંપની સંચાલનમાં કંપનીના ભાવિ વિકાસ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંચાલકો પૂરેપૂરો નફો ડિવિડન્ડ સ્વરૂપે વહેંચી દેવાને બદલે નફાનો અમુક ભાગ અનામતો એના સ્વરૂપે વહેંચેલો રાખીને એ રાખી મૂકે છે કંપનીમાં, જેને રિટેઇન્ડ અર્નિંગ રાખી મૂકેલ કમાણી કહેવામાં આવે છે. આવી રકમો ધંધામાં પુનઃ મૂડી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જેને ધંધાનું પુનઃરોકાણ રીઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોફિટ કહે છે. આ બંને નિર્ણયો માટે સંચાલકો સામાન્ય રીતે એ સ્વતંત્ર હોય છે. પોતાની જરૂરિયાત અને સૂઝબૂઝને આધારે નીતિ ઘડતર કરી સંચાલકો આ અંગે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેતા હોય છે. ક્યારેક સરકારની નીતિ અને કાયદાઓની જોગવાઈ પ્રમાણે અનામતો ઊભી કરવી ફરજિયાત હોય છે, અથવા તો ડિવિડન્ડનો દર અમુક દરથી વધુ ન હોવો જોઈએ તેવી જોગવાઈ હોય ત્યારે સંચાલકોએ આવી જોગવાઈ ધ્યાનમાં લીધા બાદ વહેંચણી પાત્ર નફાની એટલે કે આવક સંચાલનની વ્યવસ્થા કરવાની હોય છે. મિત્રો, ટૂંકમાં દર વર્ષે સંચાલકોએ કેટલા ટકા ડિવિડન્ડ આપવું જોઈએ તે બાબત માત્ર વહેંચણી પાત્ર નફાના જથ્થાને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવતું નથી. બીજા કેટલાક પાસા કે પરિબળને ધ્યાનમાં લઈને પછી જ ડિવિડન્ડનો દર એ નક્કી કરવામાં આવે છે. મિત્રો, આટલી બાબતો સમજ્યા બાદ હવે ડિવિડન્ડને અસર કરતા પરિબળો વિશે માહિતી મેળવીએ. ડિવિડન્ડને અસર કરતા પરિબળો 1 થી 12. ડિવિડન્ડના દરને એટલે કે વહેંચણી પાત્ર નફાની વહેંચણીને અસર કરતા જે કોઈ પરિબળોનો અભ્યાસ એ ખૂબ જરૂરી છે. આ પરિબળો ક્યાં ક્યાં છે? આ પરિબળો આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. કુલ 1 થી 12 છે. ક્યાં ક્યાં છે? તો પહેલું, ધંધાનો પ્રકાર. બીજું, ધંધાની આવક કે કમાણી. ત્રીજું છે ભવિષ્યના વર્ષોથી આવકનો અંદાજ, ભવિષ્યના વર્ષોનો આવકનો અંદાજ. ચોથું, પાછલા વર્ષના ડિવિડન્ડનો દર.
પાંચમું, ભેગા થયેલ અનામતોનું પ્રમાણ. છઠ્ઠું, તરલતા એટલે કે લિક્વિડિટી. સાતમું, વધારાની મૂડી માટેનું આયોજન. આઠમું, બજારની પરિસ્થિતિ. નવમું, કંપનીનું આયુષ્ય. 10મું, સરકારી તથા અન્ય નીતિઓ. 11, કરવેરા નીતિ. અને 12મું અને અંતિમ, સંચાલકોની માન્યતા કે એનું વલણ. એક પછી એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું, ધંધાનો પ્રકાર. મિત્રો, ડિવિડન્ડની નીતિ જે કોઈ હોય તેની ઉપર કંપની કેવા પ્રકારનો ધંધો કરે છે તેની અસર પડે છે. કંપની એવા પ્રકારનો ધંધો કરતી હોય જ્યાં સ્થિર આવક પ્રાપ્ત થાય તેમ હોય ત્યારે ડિવિડન્ડનો દર સ્થિર રહે છે, એટલે કે દર વર્ષે એક સરખું ડિવિડન્ડ આપી શકાય છે. જોખમી પ્રકારના કે અચોક્કસ આવક ધરાવતા ધંધાવાળી કંપનીનો ડિવિડન્ડનો દર વર્ષે બદલાતો જોવા મળે છે. બીજું, ધંધાની આવક કે કમાણી. સામાન્ય રીતે જે તે વર્ષની આવક કે કમાણીને ધ્યાનમાં રાખીને જ કંપની ડિવિડન્ડનો દર નક્કી કરતી હોય છે. કંપની વહેંચણી પાત્ર પૂરેપૂરો નફો વહેંચી દેવાને બદલે ક્યારેક અનામત સ્વરૂપે નફો એકઠો કરે છે. આ સંજોગોમાં ડિવિડન્ડનો દર નીચે રહે છે. ચાલુ વર્ષની આવક વધારે હોય તો સ્વાભાવિક રીતે જ ડિવિડન્ડનો દર ઊંચો રહે છે. ત્રીજું, ભવિષ્યના વર્ષોની આવકનો અંદાજ. માત્ર ચાલુ વર્ષની જ આવકને આધારે ડહાપણ ધરાવતી કંપની ડિવિડન્ડનો દર નક્કી કરતી નથી. ભવિષ્યની નફાની પરિસ્થિતિનો અંદાજ મૂકીને કન્ઝર્વેટિવ રીતે સાવચેતીપૂર્વક ચાલુ વર્ષના ડિવિડન્ડનો દર નક્કી કરવામાં આવે છે. ભવિષ્યમાં નફો ઘટવાનો હોય તેવું લાગે ત્યારે ચાલુ વર્ષ પૂરતો નફો હોવા છતાં ડિવિડન્ડનો દર નીચો રાખવામાં આવે છે. આ બાબતે એક હેતુ નફાની રકમની બચત અને બીજો હેતુ શેર હોલ્ડર્સની અપેક્ષા વધી ન જાય તે જોવાનો હોય છે. ચોથું, પાછલા વર્ષના ડિવિડન્ડનો દર. ચોથું છે પાછલા વર્ષના ડિવિડન્ડનો દર. ભવિષ્યના નફાના અંદાજની સાથે સાથે પાછલા વર્ષોમાં કેટલા ટકા ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું તેની પણ નોંધ લેવામાં આવે છે. પાછલા વર્ષોમાં ડિવિડન્ડ ઊંચા દરે આપ્યું હોય અને ચાલુ વર્ષે દર ખૂબ નીચો આવે તો કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. શેરના ભાવ પણ ઘટી શકે છે. ભૂતકાળમાં દર ઊંચો હોય અને ચાલુ વર્ષ નફો ઓછો હોય તેવા સંજોગોમાં ઘણીવાર કંપનીઓ ભેગા કરેલા નફાના અનામતનો ઉપયોગ કરી ડિવિડન્ડનો સામાન્ય દર જાળવી રાખવા એ પ્રયત્ન કરે છે. આવા અનામતને ડિવિડન્ડ સમતુલા ભંડોળ. આવા અનામતને શું કહે? ડિવિડન્ડ સમતુલા ભંડોળ કહેવામાં આવે છે. પાંચમું, ભેગા થયેલા અનામતોનું પ્રમાણ. સારી કમાણીના વર્ષોમાં કંપનીઓ બધો નફો વહેંચી દેવાને બદલે જુદી જુદી અનામતો ઊભી કરે છે. આવી અનામતોનું પ્રમાણ વધારે હોય તેવી કંપનીઓ કમાણી ઓછી હોય તેવા વર્ષોમાં એકઠા થયેલ અનામતનો ઉપયોગ કરીને ડિવિડન્ડ ઊંચા દરે આપી શકે છે ને કંપની પાસે અનામતો પૂરતી ન હોય તેવા સંજોગોમાં ડિવિડન્ડ નીચા દરે આપી નફાની બચત કરી અનામતો ઊભા કરવામાં આવે છે. ભારતીય કંપની ધારાની જોગવાઈ પ્રમાણે ડિવિડન્ડ જાહેરાત કરતા પહેલાં ચોખ્ખા નફાના 10% જેટલી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવી પડે છે. 10%થી ઓછી નહીં, 10% સુધીની. આમ ડિવિડન્ડનો દર અંકુશમાં આવે છે.
છઠ્ઠું છે તરલતા, લિક્વિડિટી. ડિવિડન્ડ વહેંચતા પહેલાં કંપનીની રોકડની પરિસ્થિતિ, તરલતાનો પણ ખ્યાલ રાખવો પડે છે. ડિવિડન્ડ રોકડમાં ચૂકવવાનું હોય છે, તેથી કંપનીને સારો નફો થતો હોય તેવા વર્ષોમાં પણ જો કંપની પાસે રોકડ તરલતા પૂરતી ન હોય તો ડિવિડન્ડ ઓછું આપવામાં આવે છે, જેથી રોકડ તરલતા જાળવી શકાય. નજીકના ભવિષ્યમાં વિકાસ વિસ્તરણના આયોજનો હોય ત્યારે રોકડની જરૂરિયાત ઊભી થાય છે. પરિણામે ડિવિડન્ડનો દર ઘટાડીને અનામતો ઊભી કરી શકાય છે. સાથે સાથે રોકડ તરલતા પણ એ જાળવી શકાય છે. સાતમું, વધારાની મૂડી માટેનું આયોજન. વધારાની મૂડી માટેનું આયોજન. કંપની તેના વિકાસ કે વિસ્તરણ માટે વધારાની મૂડીનું આયોજન કરતી હોય ત્યારે બહારથી નાણાં ઊભા કરી શકાય તેમ છે કે કેમ? મોટો પ્રશ્નાર્થ છે. બહારથી નાણાં મેળવવા છે કે કેમ તે બાબત ધ્યાનમાં રાખી જો બહારથી નાણાં ઊભા કરી શકાય તેમ ન હોય તો અમુક વર્ષો સુધી ડિવિડન્ડ નીચા દરે આપી અનામતો ઊભી કરી આ એકઠા થયેલ અનામતોને મૂડી તરીકે ઉપયોગમાં લે છે. જો બહારથી જ નાણાં ઊભા કરવાના હોય અને શક્ય હોય તો તેવા સંજોગોમાં ઊંચા દરે ડિવિડન્ડ આપી બજારમાં પ્રતિષ્ઠા ઊંચી કરી શેર હોલ્ડર્સ કે રોકાણકારોને આકર્ષી શકાય છે. આ પણ એક બાબત છે જેથી મૂડી સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે. આઠમું, બજારની પરિસ્થિતિ. આઠમું છે બજારની પરિસ્થિતિ. બજારમાં પ્રવર્તતા તેજી મંદીના સંજોગો એ કંપનીના ધંધાની ભવિષ્યની આવક અને તેની મૂડી જરૂરિયાતોને અસર કરે છે. પરિણામે આ બજારના પરિબળોને ધ્યાનમાં રાખી કંપની તેની ડિવિડન્ડ નીતિનું ઘડતર કરે છે. તેજીના સંજોગોમાં અનામતો એકઠી કરીને ઓછું ડિવિડન્ડ આપે અને મંદીના સંજોગોમાં એકઠી થયેલી અનામતોનો ઉપયોગ કરી ડિવિડન્ડ જાળવી રાખે અથવા તો વધારે ડિવિડન્ડ આપે, જેથી શેર હોલ્ડર્સનો સંતોષ અને રોકાણકારોને આકર્ષી વધુ મૂડી પણ મેળવી શકાય. નવમું છે કંપનીનું આયુષ્ય. નવમું એ કંપનીનું આયુષ્ય. સામાન્ય રીતે નવી સ્થપાયેલી કંપનીની શરૂઆતના વર્ષોમાં આવક ઓછી હોય છે. સ્વાભાવિક છે, ઓછી હોય, ધંધો એસ્ટાબ્લિશ થતો હોય એટલે અનામતો પણ ઓછી હોય છે. પરિણામે ડિવિડન્ડનો દર નીચો રાખે છે. આ દ્વારા વિકાસ માટેની અનામતો ઊભી કરી શકાય છે, તરલતા વધારી શકાય છે. દરમિયાન લાંબા ગાળાની ડિવિડન્ડ નીતિ પણ ઘડી શકાય છે. કંપની જૂની થતાં પરિસ્થિતિ અનુસાર ઉદાર ડિવિડન્ડની નીતિ પણ અપનાવી શકાય છે. દસમું, સરકારી તથા અન્ય નીતિઓ. દસમું છે સરકારી તથા અન્ય નીતિઓ. અનામતો ઊભી કરવા માટેની જોગવાઈ ઉપરાંત સરકારી નીતિઓ જેવી કે નાણાં નીતિ, ઔદ્યોગિક નીતિ, આયાત નિકાસ નીતિ, કામદાર નીતિ વગેરે નીતિઓ દ્વારા સરકાર ડિવિડન્ડની નીતિઓને અંકુશમાં રાખે છે. જે કોઈ ડિવિડન્ડની નીતિ હોય તેને અંકુશમાં રાખે છે. સરકારી નીતિમાં થતા ફેરફારની અસર એ કંપનીની ડિવિડન્ડ નીતિ ઉપર પડી શકે છે. 11. કરવેરા નીતિ. સરકારી કરવેરાનો દર કંપનીના ડિવિડન્ડ માટેના નફા પર અસર કરે છે. જો કરવેરાનો દર ઊંચો હોય તો વહેંચણી પાત્ર નફો ઘટે છે. ઉપરાંત કેટલીક વખત સરકાર એવા નિયંત્રણો પણ મૂકે છે કે અમુક ટકાથી ડિવિડન્ડ વધશે તો કરવેરાનો દર વધશે. આ સંજોગોમાં કંપનીઓ ડિવિડન્ડનો દર નીચો રાખે છે. શેર હોલ્ડર્સ પણ ડિવિડન્ડની આવક મેળવી ઊંચા દરે
આવકવેરો ભરવા કરતાં નીચું ડિવિડન્ડ મેળવી અનામતો વધે અને વધેલી અનામતોમાંથી મૂડી સ્વરૂપમાં એટલે કે બોનસ શેર નફા ભાગ મળે તેવી ઈચ્છા રાખે છે. આ સંજોગોમાં કંપનીની નીતિ બદલાય છે અને ડિવિડન્ડનો દર ઘટે છે. 12મું અને અંતિમ પરિબળ, ડિવિડન્ડને અસર કરતા પરિબળોમાંનું અંતિમ પરિબળ છે સંચાલકોની માન્યતા કે વલણ. કંપનીના સંચાલકો એ ઉદારવાદી હોય તો કંપનીની આવકને ઊંચા દરે ડિવિડન્ડ આપી વહેંચી આપતા હોય છે. પરંતુ દીર્ઘદ્રષ્ટિવાળા કે વિકાસભિમુખ, રૂઢિચુસ્ત, કન્ઝર્વેટિવ વલણ ધરાવતા સંચાલકો આવકમાંથી ઓછું ડિવિડન્ડ આપી અનામતો વધારવાની નીતિ અપનાવતા હોય છે. આ ઉપરાંત કાયદાકીય જોગવાઈઓ કે નિયંત્રણો, રોકાણકારોની અપેક્ષા, શેર હોલ્ડર્સની સંખ્યા એટલે કે શેર વહેંચણીનું પ્રમાણ જેમાં પરિબળો કંપનીની ડિવિડન્ડ નીતિ પર અસર કરતા હોય છે. કોઈ પણ કંપનીના સંચાલકોએ આ બધા પરિબળો ધ્યાનમાં રાખી સુચારુ ડિવિડન્ડ નીતિનું ઘડતર કરી તેને અમલમાં મૂકવી જોઈએ. આટલી બાબતો બાદ હવે આપણે 7.4 ડિવિડન્ડના પ્રકારો વિશે વાત કરીએ. ડિવિડન્ડના પ્રકારો. સામાન્ય રીતે કંપનીની કમાણીના વહેંચણી પાત્ર નફાને ડિવિડન્ડ તરીકે વહેંચતી વખતે રોકડનો જ ઉપયોગ થાય છે. એટલે કે ડિવિડન્ડ રોકડના સ્વરૂપમાં જ આપવામાં આવે છે. પરંતુ કેટલીક કંપનીઓ શેર સ્વરૂપે પણ ડિવિડન્ડ આપે છે. વિદેશોમાં તો ડિવિડન્ડ વચન ચિઠ્ઠી કે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપમાં પણ આપવામાં આવે છે. ડિવિડન્ડ સ્વરૂપોમાં કયા સ્વરૂપોમાં આપી શકાય તે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. તો પહેલું છે રોકડ સ્વરૂપે ડિવિડન્ડ. બીજું છે બોનસ શેર કે સ્ટોક ડિવિડન્ડ. ત્રીજું છે વચન ચિઠ્ઠીના સ્વરૂપમાં ડિવિડન્ડ. પાંચમું છે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપમાં ડિવિડન્ડ. પાંચમું જામીનગીરી સ્વરૂપે ડિવિડન્ડ છે. અને છઠ્ઠું છે રોકડ શેર કે ડિબેન્ચરનો વિકલ્પ. આ 6 પદ્ધતિથી આ સ્વરૂપો છે, ડિવિડન્ડના પ્રકારો કે સ્વરૂપો છે. આ 6 રીતે ડિવિડન્ડ આપી શકાય. પહેલું લઈએ રોકડ સ્વરૂપે ડિવિડન્ડ. સામાન્ય રીતે ડિવિડન્ડ એટલે રોકડમાં મળતો નફા ભાગ. ભારતીય કંપની ધારામાં જણાવાયું છે કે ડિવિડન્ડ રોકડ સ્વરૂપમાં ચૂકવવું જોઈએ. જો કે કંપની ધારામાં બોનસ શેર દ્વારા પણ ડિવિડન્ડ આપી શકાય એવું કંપની ધારામાં જણાવ્યું છે. રોકડ સ્વરૂપમાં ડિવિડન્ડ આપતા કંપનીની તરલતાનો પ્રશ્ન વિચારી લેવો જોઈએ. વળી કંપની ધારા પ્રમાણે રોકડમાં ડિવિડન્ડ આપતા પહેલાં કેવા પ્રકારના નફામાંથી ડિવિડન્ડ આપવાનું છે તે પણ ધ્યાનમાં લેવામાં આવે છે. રોકડ ડિવિડન્ડ ચાલુ વર્ષના નફામાંથી જ આપી શકાય. મૂડી નફામાંથી ડિવિડન્ડ આપી શકાય નહીં. આવો મળેલો નફો રોકડમાં જ મળેલો હોવો જોઈએ. આવી કંપની ધારાની જોગવાઈઓ ધ્યાનમાં લીધા પછી નક્કી થયેલ નફામાંથી રોકડ ડિવિડન્ડ આપવામાં આવે છે. બીજું છે બોનસ શેર કે સ્ટોક. ભારતમાં ડિવિડન્ડના બદલામાં બોનસ શેર આપવાની મનાઈ છે. એટલે કે રોકડમાં ડિવિડન્ડ આપવા ઉપરાંત બોનસ શેર આપી શકાય છે. અગાઉના વર્ષોમાં કમાયેલા અને ભેગા થયેલ નફા કે ઊભી થયેલી અનામતોનું મૂડીકરણ કરીને પૂરા ભરાયેલા બોનસ શેર આપી શકાય છે. આ અંગેની કંપની ધારામાં ઘણા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.
જેનું પાલન કરવું પડે છે, એ જરૂરી છે, પાલન કરવાનું જોઈએ. બોનસ શેર આપવાથી માત્ર કંપનીઓનું મૂડીકરણ થાય છે, જેનાથી રોકડ ચૂકવણી કરવી પડતી નથી. કંપનીની તરલતા એ જળવાઈ રહે છે, મૂડી વધે છે, અનામતો ઘટે છે, કોઈ પણ પ્રકારની મિલકતમાં ફેરફાર થતો નથી. બોનસ શેર બહાર પાડવાથી કંપનીને, તેના શેર હોલ્ડર્સને અને રોકાણકારોને ફાયદો થાય છે. હવે કંપનીને ફાયદો જોઈએ તો પહેલું, તરલતા જળવાઈ રહે છે. બીજું, નફાનું જ મૂડીકરણ થાય છે, નફાનું પુનઃરોકાણ થાય છે. ત્રીજું, કંપનીની મૂડીમાં વધારો થાય છે. ચોથું, શેરની સંખ્યા વધતા શેર દીઠ ડિવિડન્ડનો દર ઘટે છે. પાંચમું છે, કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. આટલી બાબતો અહીં આપણે એક સુધી લીધું છે. આપણે ડિવિડન્ડના પ્રકારો અને સ્વરૂપોમાં રોકડ સ્વરૂપે ડિવિડન્ડ આપણે લીધું છે. આપણે અહીં આપણું વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ એ પહેલાં આપણે પ્રશ્નો જોઈ લઈશું, સ્વાધ્યાય જોઈ લઈશું. મિત્રો, આ ડિવિડન્ડના જે સ્વરૂપો, જે પ્રકારો છે, કઈ રીતે આપી શકાય, તેમાં રોકડ સ્વરૂપે આપણે ડિવિડન્ડ જોયું છે. હવે બોનસ શેર કે સ્ટોક ડિવિડન્ડ, વચન ચિઠ્ઠીના રૂપમાં ડિવિડન્ડ, ઉત્પાદિત વસ્તુના સ્વરૂપમાં ડિવિડન્ડ, જામીનગીરી સ્વરૂપે ડિવિડન્ડ, અને છઠ્ઠું, રોકડ શેર કે ડિબેન્ચરનો વિકલ્પ. આ 5 જે પ્રકારો છે એ આપણે નેક્સ્ટ વ્યાખ્યાનમાં, નેક્સ્ટ લેક્ચરમાં એની વિશે માહિતી મેળવશું ને સમજશું. આજના વ્યાખ્યાનમાંથી કયા કયા પ્રશ્નો આવી શકે તે હવે આપણે એકવાર જોઈ લઈએ. પ્રશ્નો એક પછી એક જોઈએ. તો લાંબા પ્રશ્નોમાં શું શું આવી શકે? તો પહેલો પ્રશ્ન એવો આવે કે ડિવિડન્ડ એટલે શું, તેનો ખ્યાલ સ્પષ્ટ કરી તેને અસર કરતા પરિબળો ચર્ચો. જે આપણે 1 થી 12 જોયા હતા તે પરિબળો. બીજો એવો પ્રશ્ન આવે કે ડિવિડન્ડનો ખ્યાલ સ્પષ્ટ કરી તેના પ્રકારો વિશે વિગતે માહિતી આપો. જે આપણે 1 થી 6 જે જોયા, 1 થી 6 સ્વરૂપો જોયા આપણે. ડિવિડન્ડનો ખ્યાલ સ્પષ્ટ કરી તેના સ્વરૂપો વિશે વિગતે માહિતી આપો, તો એમાં 1 થી 6 જોવાના. ટૂંકા પ્રશ્નો કે ટૂંક નોંધમાં એવો પ્રશ્ન આવી શકે કે વહેંચણી પાત્ર નફો એટલે શું, અથવા તો ટૂંક નોંધ લખો. બીજું એવું આવી શકે કે રોકડ સ્વરૂપે ડિવિડન્ડ એટલે શું, અથવા તો ટૂંક નોંધ. ત્રીજું, બોનસ શેર કે સ્ટોક ડિવિડન્ડ એટલે શું, ટૂંકમાં માહિતી આપો અથવા તો ટૂંક નોંધ લખો. તો મિત્રો, આપણે આજના વ્યાખ્યાનમાં આટલું જ રાખીએ છીએ. હવે પછીનું વ્યાખ્યાન આપણે આના જ કન્ટિન્યુએશનમાં રાખશું અને યુનિટ 7 પૂર્ણ કરીશું. યુનિટ 7 ખાસું મોટું છે, એ કદાચ પૂર્ણ ન પણ થઈ શકે, તો આપણે તેની પછીનું પણ વ્યાખ્યાન કન્ટિન્યુએશનમાં રાખીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परः